માસ્ટર એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો જે વિડીયો છે તે 2023ની નવી પરીક્ષા પદ્ધતિ અનુસાર જે ટાટનું પેપર લેવાવાનું છે તેની અંદર જે પાર્ટ એમાં મનોવિજ્ઞાનના જે પ્રશ્નો આવવાના છે તેના આધારિત આપણે વિડીયો બનાવી રહ્યા છીએ. પહેલો ભાગ મને આશા છે કે તમે જોયો હશે. આજે આપણે બીજો ભાગ બનાવી રહ્યા છીએ જેની અંદર મનોવિજ્ઞાન આધારિત પ્રશ્નોને આપણે ઉમેર્યા છે. મારું નામ છે માસ્ટર મોહમ્મદ હુસૈન. તો વિદ્યાર્થી મિત્રો, વધારે સમય ન લેતા આપણે જે મનોવિજ્ઞાન આધારિત પ્રશ્નો છે તેની તરફ આગળ વધીએ. તો પહેલો જ પ્રશ્ન આવે છે કે મનોવિજ્ઞાન શબ્દ કઈ ભાષામાંથી આવ્યો છે? તો એના ઓપ્શન છે એ અંગ્રેજી, બી ગ્રીક, સી સ્પેનિશ અને ડી લેટિન. તો આપણા બધાને જ ખબર છે કે બી ગ્રીક ભાષા પરથી તે આવ્યો છે. સાયકોલોજી એટલે સાયકી અને લોજી આ બે શબ્દો પરથી, લોગોસ પરથી, આ બે શબ્દો પરથી આવ્યો છે. બીજું છે મનોવિજ્ઞાન કયા સંદર્ભમાં માનવ વર્તનનો અભ્યાસ કરે છે? તો એ રસ, બી વર્તન, સી લાગણી અને ડી પર્યાવરણ. તો એનો જવાબ આવે છે પર્યાવરણ. વાતાવરણ સંદર્ભે માનવ વર્તનનો અભ્યાસ કરે છે. ત્રીજું છે મનોવિજ્ઞાનનો વિષય શું છે? જો ખાસ મહત્વનું છે, આપણે જ્યારે મનોવિજ્ઞાન વિશે તેની શાબ્દિક અર્થ અને વ્યાખ્યાવાળી વિડીયો બનાવી હતી ત્યારે આના વિશે આપણે ચર્ચા કરી હતી. તો મનોવિજ્ઞાનનો વિષય શું છે? તો માનવ, પ્રાણી, પર્યાવરણ કે વર્તન? તો છેલ્લે આવ્યું હતું વર્તન, કે મનોવિજ્ઞાન એ વર્તનનું વિજ્ઞાન છે. તો પહેલું શેનું હતું? આત્માનું વિજ્ઞાન. ચોથું છે મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકે ક્યારે ગણવામાં આવ્યું? જો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. તો 1897, 1798, 1879 કે 1869? એકદમ સીધો અને સાદો જવાબ છે 1879, 1879. હવે આ સાલમાં શું થયું હતું? તો વિલ્હેમ વુન્ટ નામના એક મનોવૈજ્ઞાનિક હતા જેમણે સૌ પ્રથમ પ્રયોગશાળા સ્થાપી હતી આ વર્ષની અંદર. ક્યાં? તો જર્મનીના લિપ્ઝિગ શહેરમાં. અને તેમણે જ મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકેનો દરજ્જો અપાવ્યો હતો. આગળ છે પાંચમું, મનોવિજ્ઞાનને પ્રાયોગિક રૂપ આપવાનું શ્રેય કોણે જાય છે? તો વિલિયમ જેમ્સ, કોહલર, વિલ્હેમ વુન્ટ કે યુંગ? જો મિત્રો, આની અંદર બે જવાબની પોસિબિલિટી છે. વિલિયમ જેમ્સ પણ આવી શકે છે, પણ અમેરિકાના. ઠીક છે, તમને એવું પૂછાય કે મનોવિજ્ઞાનને અમેરિકામાં પ્રાયોગિક રૂપ આપવાનું શ્રેય કોને જાય છે? તો વિલિયમ જેમ્સને. કેમ? કારણ કે મનોવિજ્ઞાનની સૌ પ્રથમ પ્રયોગશાળા અમેરિકામાં સ્થાપનાર વિલિયમ જેમ્સ હતા, પરંતુ ઓવરઓલ જોવા જઈએ તો સૌથી પહેલાં તો વિલ્હેમ વુન્ટ જ હતા. છઠ્ઠું છે રચનાવાદીઓએ કઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો? જો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે રચનાવાદીઓએ કઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો? તો બાહ્ય નિરીક્ષણ પદ્ધતિ કે ખાલી પદ્ધતિ, આંતરનિરીક્ષણ પદ્ધતિ કે સામૂહિક પદ્ધતિ? તો એનો સાચો જવાબ છે ડી, સામૂહિક પદ્ધતિ. સાતમું છે વર્તનવાદના સ્થાપક કોણ છે? જો આ ઘણા બધા નામો પણ પૂછાય છે. એ બંટ, બી જેમ્સ, સી વોટસન કે ડી વર્ધીમર? તો એનો સાચો જવાબ છે સી વોટસન. વોટસન એ વર્તનવાદના સ્થાપક હતા. આઠમું છે અચેતન મનનો સિદ્ધાંત કોણે આપ્યો? એકદમ ઇઝી પ્રશ્ન છે. એ કોહલર, બી વોટસન, સી ફ્રોઇડ કે ડી જેમ્સ? તો એનો સાચો જવાબ છે સી ફ્રોઇડ. સિગમન્ડ ફ્રોઇડે અચેતન મનનો સિદ્ધાંત આપ્યો છે. અને આ ચેતન મનનો સિદ્ધાંત સમજાવવા માટે તેમણે શેનો સહારો લીધો છે? તો હિમશિલાનો સહારો લીધો છે. યાદ રાખજો આ બાબત પણ. નવમું છે સાયકોમેટ્રિક સાયકોલોજી એટલે એને ગુજરાતીમાં આપણે કહીએ છીએ મનોમાપનલક્ષી મનોવિજ્ઞાન ની શરૂઆત કોની બુદ્ધિમત્તા કસોટીથી કરવામાં આવી હતી? જો ખાસ યાદ રાખી લેજો કે મનોમાપનલક્ષી મનોવિજ્ઞાનની શરૂઆત કોની બુદ્ધિમત્તાની કસોટીથી કરવામાં આવી હતી? તો એ બીને સાયમન, બી ડૉક્ટર દેસાઈ, સી ડૉક્ટર ભાટિયા કે ડી વોટસન? તો સાચો જવાબ છે બીને સાયમન. કારણ કે સૌ પ્રથમ મનોમાપનલક્ષી કસોટીની રચના કરનાર વ્યક્તિ હતા બીને સાયમન. તો કસોટી પણ તેમણે સૌપ્રથમ રચી હતી. 10મો પ્રશ્ન છે કઈ મનોવૈજ્ઞાનિક શાખા શરીર અને મનના સ્વસ્થ જીવન જીવવાના માર્ગદર્શન સાથે સંબંધિત છે? જો મનોવિજ્ઞાનની 10-12 શાખાઓ છે, જેમાં કેટલીક વિકસિત છે, કેટલીક અવિકસિત છે. તો એ બધી શાખાઓમાંથી પણ ક્યાંક ને ક્યાંક પ્રશ્નો આવી શકે છે. તો અહીંયા આપણી પાસે પ્રશ્ન છે કે શરીર અને મન એટલે કે સ્વાસ્થ્ય જીવન સાથે કયો મનોવિજ્ઞાન દર્શન ધરાવે છે અથવા તો સંબંધ ધરાવે છે? તો એ રમત વિજ્ઞાન, બી પર્યાવરણ વિજ્ઞાન, સી આરોગ્ય વિજ્ઞાન કે ડી પરામર્શ વિજ્ઞાન? તો એકદમ સીધી છે આરોગ્ય વિજ્ઞાન.
11મું છે મનોવિજ્ઞાનની પ્રકૃતિ સમજવા માટે શું જરૂરી છે? તો એ લક્ષણો, બી પ્રકૃતિ, સી વિષય કે ડી વિજ્ઞાન? તો સાચો જવાબ છે લક્ષણ. તમારે લક્ષણ સમજવા પડે પ્રકૃતિ એટલે કે સ્વભાવને સમજવા માટે. 12મું છે કયા મનોવિજ્ઞાનીને મનોવિજ્ઞાનના પિતા ગણવામાં આવે છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. એ વોટસન, બી વિલ્હેમ વુન્ટ, સી ફ્રોઇડ કે ડી હિગિન્સ? તો એનો સાચો જવાબ છે બી વિલ્હેમ વુન્ટ. જો હવે અહીંયા ફરીથી આપણે થોડું ક્વેશ્ચન કરીએ તો જર્મન જે દેશ છે ત્યાંના મનોવિજ્ઞાનના પિતા કોણ? વિલ્હેમ વુન્ટ. ખાલી મનોવિજ્ઞાનના પિતા કોણ? વિલ્હેમ વુન્ટ. આધુનિક મનોવિજ્ઞાનના પિતા કોણ? વિલ્હેમ વુન્ટ. આ 3 પ્રશ્નોના જવાબ એક જ થાય છે. પરંતુ એવું પૂછાય કે અમેરિકાના મનોવિજ્ઞાનના પિતા કોણ? તો વિલિયમ જેમ્સ. શૈક્ષણિક મનોવિજ્ઞાનના પિતા કોણ? તો પેસ્ટોલોજી. 13મું કયા મનોવૈજ્ઞાનિકે મન અને ચેતનાનો વિરોધ કર્યો? જો અહીંયા વિરોધ કર્યો પૂછ્યું છે, બાકી એવું લખ્યું હોત કે કયા મનોવૈજ્ઞાનિકે મન અને ચેતનાનો સહારો લીધો છે તો સિગમન્ડ ફ્રોઇડ. અને અહીંયા આપ્યું છે જવાબ. તો આપણે ઘણીવાર આવું અડધું પ્રશ્ન વાંચીને જવાબ આપી દઈએ કે ભાઈ મન અને ચેતના છે એટલે ફ્રોઇડ જ હશે, પણ એવું નથી. અહીંયા એવું લખ્યું છે વિરોધ કર્યો છે. તો આપણે એના ઓપ્શન જોઈએ. એ વિલ્હેમ વુન્ટ, બી મેસ્લો, સી વોટસન કે ડી ફ્રોઇડ? તો વિરોધ કર્યો છે વોટસને, જે બી વોટસન. 14મું છે મનોજ્ઞાત્મક અભિગમ માટે કયા અનુભવો જરૂરી છે? તો સી બાળપણ એનો જવાબ આવે છે. ઓપ્શન આપણે જોઈ લીધા છે ઉપર. 15મું છે મનોમાપન લક્ષી મનોવિજ્ઞાનની શરૂઆત કોણે કરી? જો આગળ હતું આ જ પ્રશ્ન સેમ ટુ સેમ હતો, પરંતુ એમાં એવું લખ્યું હતું કે મનોમાપન લક્ષી મનોવિજ્ઞાનની બુદ્ધિ કસોટીની રચના સૌપ્રથમ કોણે કરી? તો બીને સાયમન. તો એકદમ ઇઝી જવાબ જ છે આનો પણ, કે જો કસોટી એમણે રચી હોય તો શરૂઆત પણ એમણે જ કરી હશે મનોમાપન લક્ષી મનોવિજ્ઞાનની. તો જવાબ આવે છે બીને સાયમન. 16મું છે દવા અને પેરાનોર્મલ સાયકોલોજીમાં કોની સારવાર કરવામાં આવે છે? તો એ હૃદય, બી કિડની, સી મનોરોગી કે ડી શારીરિક દર્દી? તેનો જવાબ આવે છે સી મનોરોગી. કેમ કે પેરાનોર્મલ એટલે કે જે અસંતુલિત મગજવાળા વ્યક્તિઓ છે, જેમને ઘણું પેલું ભૂત પ્રેત અને આવું બધું કંઈક દેખાતું હોય છે, તો એ મનોરોગી વ્યક્તિઓ હોય છે. 17મું સ્વની અંદર સ્વલક્ષી હોવાને કારણે માનસિક પ્રવૃત્તિઓનું અવલોકન કઈ પદ્ધતિમાં થાય છે? સિમ્પલ છે કે સ્વલક્ષી પ્રવૃત્તિઓનું અવલોકન કરવું હોય તો કઈ પદ્ધતિનો ઉપયોગ થાય? તો એ સહભાગી અવલોકન, બી આત્મનિરીક્ષણ, સી ક્ષેત્ર નિરીક્ષણ કે ડી વ્યવસ્થિત નિરીક્ષણ? તો સાચો જવાબ છે આત્મનિરીક્ષણ. 18મો પ્રશ્ન છે કઈ પદ્ધતિમાં પ્રાકૃતિક અવલોકનની પદ્ધતિની મર્યાદાઓને દૂર કરીને તકનીકી માધ્યમોનો ઉપયોગ કરવામાં આવે છે? તો એ આંતરનિરીક્ષણ, બી ક્ષેત્ર નિરીક્ષણ, સી સહભાગી નિરીક્ષણ કે ડી વ્યવસ્થિત નિરીક્ષણ? તેનો સાચો જવાબ આવે છે ડી વ્યવસ્થિત નિરીક્ષણમાં જેટલી મર્યાદાઓ હોય તેને તકનીકી માધ્યમો દ્વારા દૂર કરી શકાય છે. 19મો પ્રશ્ન છે જ્યારે જૂથની માહિતી ઉપલબ્ધ ન હોય ત્યારે જૂથના સભ્ય બની કઈ પદ્ધતિથી માહિતી મેળવી શકાય? તો એ સહભાગી, બી વ્યવસ્થિત નિરીક્ષણ, સી આંતરિક નિરીક્ષણ કે ડી ક્ષેત્ર નિરીક્ષણ? સિમ્પલ વાત છે કે તમે સહભાગી બની જાઓ એ જૂથની અંદર તો તમે તેની બધી જ માહિતી મેળવી શકો છો. એટલે સહભાગી પદ્ધતિ સૌથી લાભદાયક છે જો જૂથ માહિતી ન મળતી હોય તો. 20મો પ્રશ્ન છે સમય બચાવવા માટે સમાન લક્ષણો ધરાવતા પ્રયોગકર્તાઓનો એકસાથે અભ્યાસ કરવા માટે કયા પ્રકારનો અભ્યાસ કહેવામાં આવે છે? તો એ લાંબા ગાળાનો અભ્યાસ, બી સમકાલીન અભ્યાસ, સી વ્યવસ્થિત અભ્યાસ કે ડી તુલનાત્મક અભ્યાસ? તો તેનો સાચો જવાબ છે સી વ્યવસ્થિત અભ્યાસ. 21મો પ્રશ્ન છે એક જ પ્રયોગ પાત્ર પર લાંબા સમય સુધી કયો અભ્યાસ કરવામાં આવે છે? જો આપણે અભ્યાસ પદ્ધતિઓ વિશે જાણી રહ્યા છીએ તો ધ્યાન રાખવાના ઘણા બધા પ્રશ્નો અહીં આવશે. તો આવી એક જ પાત્ર ઉપર લાંબા સમય સુધી આપણે અભ્યાસ કરીએ છીએ. તો એ સમકાલીન અભ્યાસ, બી લાંબા ગાળાનો અભ્યાસ, સી સહભાગી અભ્યાસ અને ડી તુલનાત્મક અભ્યાસ? પ્રશ્નમાં જ જવાબ આપી દીધો છે કે લાંબા સમય સુધી અભ્યાસ કરવામાં આવે તો લાંબા ગાળાનો અભ્યાસ. 22મું છે કઈ પદ્ધતિમાં વ્યક્તિના વર્તમાન અને ભૂતકાળનો ઇતિહાસ અભ્યાસ કરીને ભવિષ્યની આગાહી કરવામાં આવે છે? તો એ લાંબા ગાળાનો અભ્યાસ, બી વ્યક્તિગત ઇતિહાસ, સી સમકાલીન ઇતિહાસ કે ડી નિરીક્ષણ પદ્ધતિ?
તો એનો સાચો જવાબ છે વ્યક્તિગત ઇતિહાસ, કારણ કે તેના દ્વારા આપણે વર્તમાન જાણીને, ભૂતકાળ જાણીને પછી તેના ભવિષ્ય વિશે આગાહી કરી શકીએ છીએ. 23મું છે રૂબરૂ મુલાકાત કઈ પદ્ધતિમાં આવે છે? તો એ નિરીક્ષણ, બી સહભાગી, સી પ્રશ્નાવલી કે ડી બેઠક. તો એની અંદર આપણે લઈશું ડી બેઠક. આની અંદર રૂબરૂ મુલાકાત પદ્ધતિ આવે છે, જેને આપણે પ્રક્ષેપણનું નામ પણ આપ્યું છે. 24મું છે માપદંડ. કામગીરીની એકરૂપતા, સાતત્યતા એટલે શું? તો એ ધોરણ, બી વિશ્વસનીયતા, સી ઉદ્દેશ્ય કે ડી અધિકૃતતા. તો એનો સાચો જવાબ છે ડી અધિકૃતતા. 25મું છે મનોવૈજ્ઞાનિક પરીક્ષણના પરિણામોની સુસંગતતા શું છે? એ ચોકસાઈ છે, બી વિશ્વસનીયતા છે, સી ધોરણો છે કે ડી ઉદ્દેશ્ય છે. તો એનો સાચો જવાબ છે ચોકસાઈ, કે પરિણામો સુસંગત આવતા હોય મનોવૈજ્ઞાનિક પરીક્ષણના તો એની ચોકસાઈ છે કસોટીની. 26મું છે પુનરાવર્તનમાં વલણ નિષ્પક્ષ મૂલ્યાંકન શું કહેવાય? એટલે કોઈ પુનરાવર્તનનું આપણે કસોટી ચાલતી હોય ને તેની અંદર આપણે નિષ્પક્ષ મૂલ્યાંકન કરીએ તો એને શું કહેવાય? તો એ વિશ્વસનીયતા, બી ઉદ્દેશ્ય ધ્યેય, સી ચોકસાઈ કે ડી ધોરણ. તો સાચો જવાબ છે બી ઉદ્દેશ્ય અથવા તો ધ્યેય. 27મું છે રચનાવાદમાં ચેતનાવાદીઓ દ્વારા અભ્યાસ કરવા માટે ઉપયોગમાં લેવાતી પદ્ધતિ. એ આંતરિક નિરીક્ષણ, બી પ્રાયોગિક પદ્ધતિ, સી બેઠક કે ડી વ્યક્તિગત ઇતિહાસ. તો એનો સાચો જવાબ છે એ આંતરિક નિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. 28મો પ્રશ્ન છે સહભાગી દેખરેખ જરૂરી છે. કેમ જરૂરી છે? તો જૂથના સભ્ય બનવું હોય ત્યારે, અભ્યાસ કરવો હોય ત્યારે, વિદેશ જવું હોય ત્યારે કે અભણ હોય ત્યારે. તો સાચો જવાબ છે એ જૂથના સભ્ય બનવું હોય તો સહભાગી દેખરેખ રાખવી જરૂરી છે. 29મું છે કે જો ટેસ્ટ એટલે કે કસોટી વારંવાર લેવા છતાં પણ તેનું પરિણામ સરખું જ આવે તો એ કસોટી કેવી કહેવાય? તો એ ચોકસાઈવાળી કસોટી કહેવાય, બી વિશ્વસનીયતાવાળી કસોટી કહેવાય, સી બેઠકવાળી કસોટી કહેવાય કે ડી નમૂનાવાળી કસોટી કહેવાય. તો એનો સાચો જવાબ છે બી વિશ્વસનીયતાવાળી કસોટી કહેવાય. કેમ કસોટી વિશ્વસનીયતાવાળી છે? કારણ કે વારંવાર તે કસોટી લેવામાં આવી તો પણ તેનું પરિણામ કેવું આવ્યું? સરખું જ આવ્યું. 30મો પ્રશ્ન છે પ્રયોગનું મહત્વનું લક્ષણ શું છે? તો એ પ્રયોગ, બી ફેરફાર, સી ચલન કે ડી માન્યતા. તો એનો સાચો જવાબ છે બી ફેરફાર. પરિવર્તન એ પ્રયોગનું મહત્વનું લક્ષણ છે. 31મું છે વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર. આવું કોણે કહ્યું છે? એ ક્રોએનક્રો, બી ફ્રેન્ડ, સી ઓલપાર્ટ કે ડી વોટસન. તો સાચો જવાબ છે બી ફ્રેન્ડ. ફ્રેન્ડે આ વ્યાખ્યા આપી છે કે વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર. 32મું વિકાસને ગુણાત્મક પરિવર્તન કોણ કહે છે? જો વિકાસની વ્યાખ્યા આવી, પહેલાં તો વૃદ્ધિની વ્યાખ્યા આવી, વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર, તો એ વ્યાખ્યા આપી ફ્રેન્ડે. અહીંયા વિકાસની વ્યાખ્યા આવી છે કે વિકાસને ગુણાત્મક પરિવર્તન કોણે કહ્યું છે? તો એ ક્રોએનક્રો, બી ફ્રેન્ડ, સી ઓલપાર્ટ કે ડી હર્લોક. તો એનો સાચો જવાબ છે ડી હર્લોક. 33મો પ્રશ્ન છે વિકાસને અસર કરતા પરિબળો શું છે અથવા તો કેટલા છે? અહીંયા એવું આવવું જોઈએ. તો એ 1, બી 2, સી 3 કે ડી 4. તો આપણે બધાને જ ખબર છે કે વિકાસને અસર કરતા પરિબળો 2 છે. 35મો પ્રશ્ન આવે છે કે વ્યક્તિઓમાં દેખાતા લક્ષણોની પ્રકૃતિ શું છે? એ અસરકારક, બી વેશ પલટો, સી નિર્ણાયક કે ડી મજબૂત. તો એનો જવાબ આવે છે એ અસરકારક, કે વ્યક્તિઓમાં જે લક્ષણો આપણને દેખાય છે તેની પ્રકૃતિ અસરકારક હોય છે. 36મો આવે છે દુર્ગાનંદ સિંહાએ બાળકના વિકાસને કેટલા ભાગમાં વહેંચ્યો છે? તો એણે 3 ભાગમાં વહેંચ્યો છે. આ ખાસ યાદ રાખો. આના ઉપર આપણે એક આખો વિડીયો પણ બનાવ્યો છે, દુર્ગાનંદ સિંહાનો પ્રતિમાન. તો વિકાસના 3 ભાગમાં તેમણે વહેંચ્યો છે. ત્રીજું છે જીન પિગેટ એટલે કે જીન પિયાજો દ્વારા વિકાસના કેટલા ક્રમિક એકમો દર્શાવવામાં આવ્યા છે? એ 3, બી 4, સી 5 કે ડી 6. તો આનો પણ જવાબ આવે છે બી 4. અને આના વિશે પણ હવે આપણો આખો વિડીયો છે જીન પિયાજેનો બૌદ્ધાત્મક વિકાસનો સિદ્ધાંત, તે પણ તમે જોઈ શકો છો. 38મો આવે છે મૂર્ત ક્રિયાત્મક તબક્કો કયા વર્ષમાં દેખાય છે? આ જીન પિયાજેના 4 તબક્કાઓ છે તેમાંથી
આ ત્રીજા નંબરનો તબક્કો છે. તો ત્રીજા નંબરનો તબક્કો એટલે કે 7 થી 12 વર્ષનો તબક્કો. 29મું છે નૈતિક વિકાસના સિદ્ધાંત નૈતિક વિકાસના 3 તબક્કા કોણે દર્શાવ્યા છે? એ પીગેટ એટલે કે જીન પિયાજો, બી એરિક્સન, સી કોહલબર્ગ કે ડી હરલોક. તો એનો સાચો જવાબ છે સી કોહલબર્ગ. કોહલબર્ગનો નૈતિક વિકાસનો સિદ્ધાંત. આના વિશે પણ આપણે વિડીયો બનાવ્યો છે, તો તમે જોઈ શકો છો. 40મું ઉદ્યમશીલતા વિરુદ્ધ લઘુતાની ચર્ચા કોણે કરી છે? તો એરિક્સનનો જીવન વિકાસનો સિદ્ધાંત છે, જેની અંદર તેમણે ઉદ્યમશીલતા વિરુદ્ધ લઘુતાની ચર્ચા કરી છે. તો આના વિશે પણ આપણે વિડીયો બનાવ્યો છે, તમે જોવા માંગતા હોય તો જોઈ શકો છો, ચેનલની ઉપર અવેલેબલ જ છે. 41મો છે મનોજાતીય વિકાસનો સિદ્ધાંત કોણે આપ્યો? એ પીગેટ એટલે કે જીન પિયાજે, બી ફ્રોઇડ, સી એરિક્સન કે ડી કોહલબર્ગ. એકદમ ઇઝી જવાબ છે બી ફ્રોઇડ. અને આના વિશે પણ વિડીયો અવેલેબલ છે આપણા ચેનલ પર. 42મું છે સ્વ ઓળખ કયા તબક્કે થાય છે? જો આ ખાસ યાદ રાખવા જેવું છે, કારણ કે દરેક અવસ્થામાં કંઈક ને કંઈક નવું થતું હોય છે, તો તે પણ તમારે જાણવું જોઈએ કે સ્વ ઓળખ, બાળકને પોતાના જાતની ઓળખ કયા તબક્કામાં થઈ જાય છે? તો એ કિશોરાવસ્થા, બી કિશોરાવસ્થા જ લખ્યું છે, અને સી યુવાવસ્થા અને ડી પુખ્તાવસ્થા. તો એનો સાચો જવાબ કિશોરાવસ્થા જ આવશે. 43મું સુષુપ્ત અવસ્થા કયા સમયે થાય છે? તો એ 1 થી 2, બી 6 થી 12, સી 12 પછી કે ડી 2 થી 6. તો એનો સાચો જવાબ છે 6 થી 12. એ આપણી સુષુપ્ત અવસ્થા કહેવામાં આવે છે. 44મું છે ગુદા કેન્દ્ર તબક્કાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો એ કામવાસના, બી મોહ, સી કિશોર અવસ્થા કે ડી યુવાવસ્થા. તો એનો સાચો જવાબ છે એ કામવાસના અવસ્થા. આ ફ્રોઇડના મનોજાતીય વિકાસના સિદ્ધાંતોમાંથી લેવામાં આવ્યો છે પ્રશ્ન. 45મું છે અમૂર્ત ક્રિયાત્મક સ્થિતિમાં કઈ શક્તિનો વિકાસ થાય છે? તો એ તર્ક, બી વિચાર, સી મેમરી કે ડી કલ્પના. તો સાચો જવાબ છે એ તર્ક. 46મું છે જો આવા પ્રશ્નો પણ પૂછી શકાય છે, તો આ પ્રશ્ન પણ યાદ રાખો કે કોહલબર્ગના નૈતિક વિકાસના સિદ્ધાંતમાં દવાની કિંમત કેટલી હતી? એ $1000, બી $2000, સી $3000 કે ડી $5000. તો એનો સાચો જવાબ છે બી $2000. જો હવે અહીંયા મૂળ કિંમત તો $200 જ હતી, પણ જ્યારે તે દવા લેવા જાય છે ત્યારે $2000 માંગે છે દુકાનદાર. તો આવી રીતે પણ પ્રશ્નો પૂછી શકાય છે. કોહલબર્ગનો નૈતિકતાનો સિદ્ધાંત આપણે બનાવ્યો છે, અને તેની અંદર આપણે આ વાર્તાની પૂરી સંપૂર્ણપણે ચર્ચા પણ કરી છે, તો તમે તે પણ જોઈ શકો છો. 47મું આપણા પૂર્વજો દ્વારા મેળવેલી શારીરિક અને મનોવૈજ્ઞાનિક લાક્ષણિકતાઓનો અભ્યાસ શું છે? તો એ એથ્નોગ્રાફી, બી જીનેટિક્સ, સી મનોવિજ્ઞાન કે ડી જીવ વિજ્ઞાન. તો એનો સાચો જવાબ છે બી જીનેટિક. 48મો પ્રશ્ન ગર્ભાધાન સમયે રંગસૂત્રોની કેટલી જોડ હોય છે? એ 46, બી 22, સી 23 કે ડી 47. તો એનો સાચો જવાબ છે સી 23. જો હવે અહીંયા ખાસ યાદ રાખવા જેવું છે કે રંગસૂત્રોની જોડ પૂછી હોય તો 23, પણ કુલ રંગસૂત્રો કેટલા હોય તો 46. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવી. 49મો પ્રશ્ન પુખ્ત વ્યક્તિના મગજનું વજન કેટલું હોય છે? એ 3.61 ગ્રામ, બી 1.36 ગ્રામ, સી 2.63 ગ્રામ કે ડી 2.00 ગ્રામ. તો એનો સાચો જવાબ છે બી 1.36 કિલોગ્રામ. અને છેલ્લો પ્રશ્ન છે આજની વિડીયોનો 50મો જ્ઞાનેન્દ્રિયોમાંથી મળતા સંવેદનાત્મક સંકેતો મગજમાં કોણ પહોંચાડે છે? જો મહત્વનો પ્રશ્ન છે કે જે જ્ઞાનેન્દ્રિય દ્વારા આપણને સંકેતો મળે છે, તે સંકેતોને મગજ સુધી પહોંચાડવાનું કામ કોણ કરે છે? તો એ નાનું મગજ, બી મોટું મગજ, સી થેલેસમ કે ડી સીમાવર્તીય તંત્ર. તો એનો સાચો જવાબ છે સી થેલેસમ. તો મિત્રો આટલા જે 50 પ્રશ્નો મનોવિજ્ઞાન આધારિત હતા તે અહીંયા પૂર્ણ થાય છે. આના પછીના પણ એક વિડીયો છે જેની અંદર ભાગ 3 આવશે, અને તેની અંદર આપણે બીજા 50 પ્રશ્નો મનોવિજ્ઞાન આધારિત રાખ્યા છે. આપણું ધ્યેય એક જ છે કે આ જેટલા પણ મનોવિજ્ઞાન આધારિત પ્રશ્નો જો આપણને ટાટની પરીક્ષામાં પૂછી શકાય એવા હોય તો આપણે તે પ્રશ્નો આવડવા જોઈએ, અને પહેલાંથી જ આપણે એની તૈયારી કરી શકીએ. તો હવે આપણે અહીંયા વિરામ લઈએ છીએ. આભાર.